નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાની છે 7ની વિભાજ્યતાની ચાવી। એ આપેલ સંખ્યાને કોઈ પણ 7 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં, તો એના માટે ટૂંકમાં આપણે ગણતરી કરી અને કઈ રીતના કહી શકાય કે ભાઈ આપેલ સંખ્યા 7 વડે ભાંગી શકાય કે નથી ભાંગી શકાતી। જોઈએ આપણે ચાવીની અંદર આપેલ સંખ્યાનો એકમનો અંક બમણો કરવાનો અને બાકીની જે સંખ્યા બચે એમાંથી એ સંખ્યા જે આપણે એકમના અંકને બમણી કરી હતી એ બાદ કરતાં એ સંખ્યાને બાદ કરશું એટલે મળતી સંખ્યા જો 7 વડે ભાંગી શકાતી હશે તો આપણે આખી સંખ્યા 7 વડે નિશેષ ભાંગી શકીશું। જોઈએ ઉદાહરણમાં વધારે ખબર પડશે। પહેલું ઉદાહરણ આપેલું છે સંખ્યામાં કે 245। તો 245ની અંદરથી શરૂઆતમાં જોઈએ તો એકમનો અંક શું છે તો કે 5 છે। એને બમણો કરવાનો એટલે 2 વડે ગુણીએ એટલે કેટલા થશે 5 દુ અને 10 થઈ જશે। હવે એમાંથી 5 કાઢતા 5 આમાંથી દૂર કરી નાખી, બાકી કેટલી સંખ્યા બચી તો કે 24। આ 24માંથી આપણે એકમનો અંક જે બાદ કર્યો બમણો કર્યો હતો કેટલાથી હતો તો કે 10। તો એ 24માંથી 10ને બાદ કરશું એટલે કેટલા મળશે તો કે 14 મળશે। હવે 14 જે છે આપણને ખબર છે કે ભાઈ 7 વડે વિભાજ્ય છે, 7ને 2 વડે ગુણી 7 દુ 14 થાય છે। તો આખી સંખ્યા જે આપણી શરૂઆતની હતી 245 એને આપણે 7 વડે નિશેષ ભાંગી શકાય। એને આપણે 7 વડે નિશેષ ભાંગતા કેટલો જવાબ મળે છે તો કે 35। જોઈએ એના પછીનું એક ઉદાહરણ। આપેલ સંખ્યામાં એકમનો અંક શું છે તો કે એકમનો અંક 2 છે। આ બે જે છે એનો આપેલ સંખ્યાના એકમના અંક 2ને બમણો કરતાં કેટલા મળે છે તો કે 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે તો કે 4। 2ને આમાંથી સંખ્યામાંથી કાઢી નાખી તો પાછળ કેટલા બચે તો કે પાછળ રહેલી સંખ્યા જે છે પાછળ બચતી સંખ્યા 11 છે। હવે 11ની અંદરથી આપણે આ એકમના અંકનો બમણો કર્યો તો એ કેટલા હતા તો કે 4। તો 11માંથી 4 કાઢ્યો એટલે કેટલા મળશે તો કે 7। તો આ રીતના 7 મળે તો ખબર છે કે 7ને પણ આપણે 7 વડે ભાંગી શકાય છે। તો આ રીતના કોઈ પણ આપેલી સંખ્યા હોય એના એકમના અંકને શરૂઆતમાં બમણો કરો, પછી જે એને કાઢી નાખો, બાકીની રહેલી સંખ્યામાંથી એને બાદ કરતાં જે કંઈ પણ સંખ્યા મળે છે એ જો 7 વડે નિશેષ ભાંગી શકાતી હોય તો આપણી આપેલી સંખ્યા આખી 7 વડે નિશેષ ભાંગી શકાય। આવા જ વિડીયો જોવા માટે મારું ચેનલ જોતા રહ્યો અને ચેનલની મુલાકાત લેતા રહ્યો। થેન્ક યુ ફોર વોચિંગ।